પિંજારા શહેનાજ, આપ જોઈ રહ્યા છો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ। નખત્રાણા આંબેડકર ચોકથી મણિનગર સુધી છેલ્લા 12 દિવસથી ગટરના ગંદા પાણીનો પ્રશ્ન ન ઉકેલાતા પી.સી. ચાવડા અને તેમની ટીમ પ્રાંત કચેરી સામે પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છે। પી.સી. ચાવડાએ કહ્યું કે ગટરના પાણી હવે ઘરોમાં ઘૂસી રહ્યા છે। લોકો રસોઈ બનાવી શકતા નથી, નવા કપડાં પહેરી બહાર નીકળી શકતા નથી, શાળામાં બાળકો યુનિફોર્મ પહેરે છે તો ગંદા થાય છે અને બદબૂથી ભણી શકતા નથી। સિદ્ધેશ્વર મંદિરે વડીલોને દર્શન કરવામાં મુશ્કેલ છે। આ બાબતે રોગચાળાનો ભય છે। બાબા સાહેબ આંબેડકર કોલોનીમાં અનેક ઘરોમાં શૌચાલયમાં ગટર લાઈનો ચોકઅપ થઈ ગઈ છે। અગાઉ મીડિયાના માધ્યમથી આ વિસ્તારમાં બહેનો દ્વારા નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને સમસ્યા હલ કરવા વિનંતી કરી હતી। જો કોઈ રાજકીય મંત્રી આવવા ન હોય તો રાતોરાત બની જાય છે। વહીવટી તંત્ર તરત કામ કરતું થાય છે, પણ એની જગ્યાએ આમ નાગરિકોની સમસ્યાઓ માટે વારંવાર રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કામગીરી નથી થતી। સરકાર લાખો રૂપિયાની ગ્રાન્ટ ગ્રામ પંચાયત કે નગરપાલિકા માટે પાસ કરે છે, ગટર માટે પણ ગ્રાન્ટ આપે છે, છતાં નામની નખત્રાણાની નગરપાલિકા બેદરકાર રહી છે। અનેક સમસ્યાઓથી ઘેરાયેલું નખત્રાણા નગર હાલની નગરપાલિકાની સ્થિતિ સેના વગરના સેનાપતિ જેવું થઈ ગયું છે। નખત્રાણા નગરપાલિકા જાહેર થઈ તેને 2 વર્ષથી ઉપર સમય થયો। માંડ ચીફ ઓફિસર મળ્યા, પણ ગામની ચૂંટાયેલા બોડી માટે ચૂંટણી ક્યારે થશે, પોતાના વિસ્તારની સમસ્યા કોને કહેવી? હવે તો ખુદ નગરજનો કહી રહ્યા છે કે નગરપાલિકાથી નખત્રાણા જૂથ ગ્રામ પંચાયત સારી હતી। જાહેર રસ્તે હાઈવે પર ડૉક્ટર શ્રી આંબેડકરની પ્રતિમા પાસે ગટરના પાણી રાત દિવસ 24 કલાક ચાલુ છે। ઉપરાંત વરસાદ વરસતા આ સમસ્યા વધી જાય છે। આ બાબતે કલેક્ટર, સંસદ સભ્ય સહિતના રજૂઆત કરવા છતાં ગટરની સમસ્યા દિન બદિન વહરી રહી છે। યોગ્ય ન્યાય આપવા માંગ ઉઠી છે। એવી જ રજૂઆત સાથે આજે પી.સી. ચાવડા સાહેબની આગેવાનીમાં નખત્રાણા પ્રાંત કચેરી સામે ઉપવાસ પર ઉતર્યા હતા। આ ઉપવાસ ધરણા પર પી.સી. ચાવડા સાહેબ, જયંતિભાઈ દવે, મગનભાઈ દવે, કરણભાઈ બુચિયા પ્રમુખ, રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ નખત્રાણા તાલુકા, નરસિંહભાઈ બુચિયા મંત્રી, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નખત્રાણા તાલુકા, પિંજારા મુબારક મીડિયા ઇન્ચાર્જ, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ નખત્રાણા તાલુકા, દીપકભાઈ ગરવા તેમજ બાબા સાહેબ આંબેડકરની કોલોનીના બહેનો મણિબહેન, ગૌરીબહેન, ડાહીબહેન, સમીબહેન, લીલાવતીબહેન, ઝવેરબહેન વગેરે ઉપવાસ ધરણા પર ઉતર્યા હતા। તો નખત્રાણાના જાંબાજ પત્રકાર અને વેપારી અગ્રણી નવુભા સોઢાજીએ ઉપવાસ પર બેઠેલા ભાઈઓ બહેનોની મુલાકાત લીધી હતી। બાદમાં નખત્રાણા પ્રાંત કચેરી ખાતે 2 દિવસનો સમયમાં સમસ્યાનો હલ થશે એવી બાંહેધરી આપવામાં આવી। સાહેબશ્રીની વાતને માન આપીને 2 દિવસનો સમય આપ્યો અને ઉપવાસ ધરણા કાર્યક્રમમાં બેઠેલા ભાઈઓ બહેનોને પારણા કરાવ્યા હતા તેવું પી.સી. ચાવડા સાહેબે જણાવ્યું હતું। રિપોર્ટ બાય પિંજારા મુબારક, નખત્રાણા।